જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે છે ને આપણે પિઝાનો પ્રોગ્રામ છે. આપણે જો કેપ્સિકમ ને બધું સુધારવાનું તૈયાર કર્યું છે. આપણે સુધારવા પણ બન્યા છે. તો બધું ગાજર ખમણવાના છે અને આ રોટલા પણ આવી ગયા છે. જો છે ને બાજરીના રોટલા હોય એવા. તો કેટલા 8 છે, બબે છે એકમાં. ઘરે બનાવવાના છે એટલા માટે આપણે ઘરે બધી વસ્તુ લેતા આવ્યા છે. સોસ છે, મેયોનીઝ છે, ચીઝ, કેપ્સિકમ એક તો સુધારી વાળ્યું છે અને આ ગાજર ખમણવાના છે, ઝીણા ઝીણા ટમેટા સુધારવાના છે અને પછી આપણે બનાવવાના છે પિઝા. એટલે ઓવન કે એવું કાંઈ છે નહીં, એટલે ચૂલા ઉપર બનાવવાના છે. તો આજે પહેલી વાર આપણે કેવી રીતે ચૂલા ઉપર બનાવી છે ને એ તમને બતાવશું. પિઝા ચૂલા ઉપર હોય બને એમ, આપણે ઓવન ન હોય ને તો પણ બની શકે. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેશું એટલે બતાવશું કેવી રીતના બનાવી છે એમ. નવ પિઝા બનાવવાનું કરી દીધું છે ચાલુ. જો બધી વસ્તુ ખમણીને તૈયાર થઈ ગઈ ને એટલે. અને અહીં જો ઢોસાની લોઢી મૂકી દીધી છે 10 કિલોની. અને અહીંયા જો પિઝા ભરાઈને દીદીએ કરી દીધો છે તૈયાર. એવું એકદમ ભરી વાળ્યો છે. બસ બસ દીદી, બસ બસ હવે લગાવી દે, અહીં મૂકી દે. આવા કાંઈક બનાવ્યા છે. અને છે ને ગેસ હાવ ધીમો રાખવાનો છે આનો. હવે ડીશ લાય તો અહીંયા રીતે આમ ઉછીરે ને એવું કાતે પેલી લાય તે હું લઈ લઈશ. લાય ને ઢાંકી દે. ઊંધી આ દેશી ઓવન ઘરે બનાવી નાખી. કા ધીમો રાખજે, ફૂલ નહીં કરતી ગેસ, નકર દાજી જશે. ઓલો હાવ કકડો થઈ જાય ને એવી રીતે આપણે સડી જાય એટલે બતાવ્યું કેવી રીતના સડ્યો ને એમ. એટલે મસ્ત બની જાય. જો કેપ્સિકમ ને બધું સડી જાય છે તોય તે આમનું કાસું જ રાખ્યું છે, શેડ્યું નથી. બીજો પીઝો દીદી ભરવાનું સારું કરી દીધો. એ હું લગાવ્યું સોસ પીઝા. ભલે ફૂલ ગરમ ને ધીમો કરી દીધો ગેસ. આજે દીદી આવી ને એટલા માટે બનાવી છે. નકર તો પછી હું તો કાંઈ બનાવું નહીં આળામાં. મેયોનીઝ દીદી વાર વાર ઘરે બનાવે, આ ફેરે લાવી. કા નકર તો ઘરે જ બનાવી નાખે છે. હવે એમાં બધા શાકભાજી ગાજરને છીણી નાખ્યું છે, કટકા નથી રાખ્યા. કેમ બે થઈ રે એક જણાને બે પીસ બનાવવાની જેને જેટલું જોઈએ એ પ્રમાણે. કા ઉદયભાઈ ને તો 3 જોઈએ એટલે 2 પાસા લાવ્યા. 8 તો હતા, નકર 2 તોય પાછા એ હાટું લઈ આવ્યા છે. ઘટે નહીં એ હાટું તો ઘટવા ન જોઈએ, વધે ભલે ઘટે નો મજા આવે. કા દીદી કેપ્સિકમ ગોઠવી દીધા. કાંદા ટમેટા નાખવાના ને. અમે તો આ રીતે બનાવી પીઝા. હા, દેશી પીઝા. કા દેશી રીતે એટલે આમ દેશી રીતે બનાવી એમ. દેશી પીઝા કાચું લાગતું એટલે જો સડી તો ગયું છે એમ તો મારે શેકીને બનાવવાનું છે. તો શેકી નાખું છું. તેલ મૂકી દીધું ગરમ. કાંદા ને એવું છે ને જેવું તેવું શેકાવા દેવાનું છે. હા, બહુ નહીં. દીદી જો પીઝા કરી દીધા સારું. હવે આપણે બનાવી છીએ એક જ સડે છે. દીદીએ સારું કરી દીધું. કાચું પાકું ચડવાનું છે. આપણે ઓવન તો લેવું જોઈશે એવું લાગે છે મને. હાલે કારણ કે આપણે પણ આવું કારક બનાવવાનું હોય, આવું કઈ બહુ ન બનાવી. એક પીઝા બસ સડે છે, એક તો ખતમ હોત કરી નાખ્યો.
હું તો બનાવવામાં રહ્યો વિડીયો ઉતારવામાં જ છો. હા એ તો મને ખબર છે વિડીયો સાલુમાં વિડીયો મૂકીને ભાગી ગયો તો ફોન ને અહીં મૂકીને વહી ગયો અને અહીંયા દીદી તો પથ્થર ઉપર ચડીને બનાવવાનું ચાલુ કરી દીધું છે पिज्जा खाने के लिए હાલો બાઈક લેવો હમણાં. મમ્મી લાઈટ શરૂ કરીને અહીં મૂકી દો. હાલો આને સડવા મૂકી દેવી बाबू नाखी दो નાખી દે चिली फ्लेक्स અને અહીંયા છે ને શેડવી નાખ્યું છે થોડુંક એટલે સડતા વાર નહીં લાગે ફટાફટ સડી જાય કા દીદી કેટલી વસ્તુ જોઈએ છે બનાવવા દીદી આમ સસ્તા પડે કે નહીં આપણે ઘરે કેટલા સસ્તા પડે ડબલ કરતા વધારે થાય સસ્તા પડે लगाई दे तो 20 थोड़ी ठंडी देरी माता કેમ બનાવતું દઈ શાક ઉભી. પીઝા બનીને તૈયાર થઈ ગયા અને આપણે વાળો કરવા જઈ ગયા છીએ સાશારે મને સાશારે ભાવે હું સાશારે ખાઉં છું ડાયરીમાં કટકા કરી નાખવી આમાં સોસ લગાવી દીધો છે સોસ લગાવીને પછી ખાવાની મજા આવે ઉદય તો ખાયું ખાઈ લીધું હજી બે બનાવવાના છે હવે પછી પૂરું જે વધ્યા છે ને એ બને નાખી એટલે હાલો બધા વાળું પાણી કરવા